बुद्ध करो जय गणेश गणनाथ दया निधि जय सकल विघन कुल दूर हमारे जय गणेश जय गणेश गणनाथ दया निधि सकल विघन कुल सकल विघन कुल दूर हमारे प्रथम धरे जो प्रथम धरे जो ध्यान तिहारो प्रथम धरे जो ध्यान तिहारो ध्यान तिहारो प्रथम धरे प्रथम धरे जो ध्यान तिहारो उसके पूर्ण काज सुधारे जय गणेश जय गणेश गणनाथ दया निधि सकल विघन कर सकल विघन कर सकल विघन कर दूर हमारे जय गणेश जय गणेश गज बदन मनोहर लंबोदर
गज बदन मनोहर बदन बदन मनोहर बदन लंबोदर गज बदन मनोहर मूषक वाहन परम सुखाय जय गणेश जय गणेश जय गणेश गणनाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे जय गणेश माता रे कहिए जाकी पार्वती माता रे कहिए जाकी पिता थोरो महादेव गरीब नवाज गणपति देवा देवा गरीब नवाज गणपति देवा चढ़े रे स्वामी तुमने उजाला सिंदूर नीरे जल हले रे स्वामी तुमने सुजाना
કેમ કે કોટી વંદન તમને સુંડાળા નમીએ નાથ રૂપા મંગલ મૂર્તિ પ્રથમ પહેલા પૂજા તમારી પ્રથમ પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા કેમ કે દુખડા હરિયો ને સદબુદ્ધિ સદબુદ્ધિ આપો હર ગુણ નાયક
बोलिए भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। भगवती नर्मदा मात की जय। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। ભરૂચની આ પાવન ધરામાં વમલેશ્વર ગામની આ ધન્ય ધરાની અંદર માં ભગવતી રેવાજીના સાનિધ્યમાં આ પાવન દિવ્ય ભૂમિ જે છે એ દિવ્ય ભૂમિના સાનિધ્યની અંદર એક મનોરથી પરિવાર કે જે માં ભગવતીએ જ કદાચ પ્રેરણા કરી હોય અને માં ભગવતીની શક્તિ દ્વારા જ કદાચ એ કચ્છથી આ ભાગવતજીના મનોરથી પરિવાર એવા માતુશ્રી શાંતાબેન લખમસિંહ સોની પરિવાર ભચાઉ કચ્છ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ, આ મહોત્સવનું આજનો આ પ્રથમ દિવસ અને પ્રથમ સત્રની અંદર આપ સૌએ ભવ્યાતિ ભવ્ય અને ખૂબ ઢોલ નગારાના વાજતે ગાજતે ભાગવતજીની પોથી યાત્રાની આપણે અહીંયા કને પધરામણી કરી છે। આ ગામ ખૂબ ભાગ્યશાળી છે, કારણ કે શાસ્ત્રોમાં અને ભાગવતજીમાં પણ લખેલું કે જે ગામની અંદર જે ઘરમાં ભાગવતજી આવે ત્યાં તમામ તીર્થો નિવાસ કરે છે। એટલે આ આખું ગામ જે વમલેશ્વર ગામ છે તીર્થમય બન્યું છે। અને નર્મદાજીનું મહાત્મ્ય તો મારાથી વધારે અહીંયાના જે રહેવાસી લોકો છે એ વધારે જાણતા હોય કે નર્મદાજીનું મહાત્મ્ય કેટલું બધું છે। બસ એ જ નર્મદાજીના સાનિધ્યમાં કે જ્યાં કને ભારત વર્ષની કેટલી બધી નદીઓ છે પાવન પવિત્ર, પણ એની અંદર એક જ નદી એવી જે છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે, જે નર્મદા નામની નદી। અને નર્મદાજીનું મહાત્મ્ય ખૂબ જ એ શાસ્ત્રમાં વર્ણવેલું છે। માં ભગવતીની આ સાનિધ્ય જે છે આપણને મળ્યું છે અને ભગવતીજીનું મુખ એટલે અમરકંટક અને ભગવતીજીના પગ અહીંયાથી જે યાત્રા જે છે એ બીજા મુખ તરફ પડે એવું વમલેશ્વર ગામ ભગવાન મહાદેવજી ભોળાનાથ વમલેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવજીના આ સાનિધ્યની અંદર બેસી અને આપણે બધાએ આજથી પ્રારંભ કરી અને 7 દિવસનું ભવ્ય ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની દિવ્ય ગાથા એટલે ભાગવતજીનું આપણે રસપાન કરવાનું છે। ખૂબ જ ભાગ્યશાળી આપણે બધા કહેવાઈએ, કારણ કે આ કથાનું આયોજન જોઈ અને શ્રીમદ ભાગવતનું મૂળ કથા જે છે મને યાદ આવે કે જ્યારે નારદજી ખિન્ન મનસ થઈ અને જ્યારે બદ્રિકાશ્રમમાં જતા હોય છે, ચિંતામાં આતુર હોય છે, ત્યારે એમની સામે જે છે સનતકુમારો પ્રગટ થયા। સનતકુમારોએ કીધું કે તમે શા માટે ચિંતામાં છો? ત્યારે એમણે કીધું કે આ બધી બાબતો જણાવી તો એમણે કીધું શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી બધાએ લોકોનું કલ્યાણ થશે। તો નારદજી કીધું આપણે કથા પ્રારંભ કરીએ। ત્યારે સનતકુમારોએ કીધું કે અહીંયા કથા ન કરાય બદ્રિકાશ્રમમાં, અહીંયા તો કોઈ લોકો આવી નહીં શકે, તો કઈ જગ્યાએ કથા કરાય? તો હરિદ્વારની અંદર આનંદ નામનો જે તટ છે ત્યાં કરો કથા, તો ત્યાં કને દરેક લોકો આવી શકે, લોકોનું કલ્યાણ થાય। તો આ પ્રસંગ જોઈને મને હજી યાદ આવે એવું કહી શકાય કે કદાચ આ કથા આપણે ભચાઉમાં પણ થઈ શકતી હતી। ભચાઉમાં એ સીમિત માત્રામાં આપણે બધા આવી શકતા, પણ મનોરથી પરિવારનો એવો ભાવ કે અહીંયા કન નર્મદાના કિનારે આવી અને અહીંયા તો આ ગામના લોકો તો પાવન થાય, પણ જેટલાય પરિક્રમાવાસીઓ લોકો આવે એમના કાન સુધી પણ આ ભગવાનની ગાથા પહોંચે અને એમનું પણ જીવન ધન્ય થાય અને આપણે પણ આ ભગવતી ભાગીરથીના સંધ્યમાં આવી અને આપણું પણ જીવન ધન્ય બનાવી શકીએ। એટલે ખૂબ જ પવિત્ર સ્થાન છે અને ખૂબ ભાગ્યશાળી કહેવાઈએ કે જે આંગણે સંતોના પધરામણા થાય એટલે એ આંગણું જે છે એ તીર્થધામ બનતું હોય છે। તો બસ આપણા સાનિધ્યમાં પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા એવા બલબલા કુંડ સ્વામી શ્રી રાજરાજેશ્વરજી મહારાજ, એમની સાથે જ સ્વામી શ્રી પ્રતિદાનંદ સરસ્વતી આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ કચ્છ એ પણ પધારેલા છે। એમનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ, કારણ કે આવા સંતો મહંતો જે છે એ દુર્લભ છે, પણ આ કલિયુગની અંદર આપણા જેવા લોકોનું કલ્યાણ થાય એ માટે આવી રીતે આવા આયોજનોમાં આવી અને એમની વાણી દ્વારા, એમના તપ દ્વારા આપણું જીવન જે છે ધન્ય બનાવતા હોય છે। અને આજનું આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરીએ એ પૂર્વે આપણી સનાતન સંસ્કૃતિનો નિયમ કહી શકાય કે કોઈ પણ કાર્યનો પ્રારંભ એ દીપ પ્રજ્વલિત કરી અને કરતા હોઈએ છીએ। દીવાનું કાર્ય શું છે? તો કે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાન રૂપી પ્રકાશ જે છે એ દીવો આપણા જીવનની અંદર એ પ્રસ્ફુરિત કરે એ ભાવથી આવો પધારેલા એ સ્વામી શ્રી દ્વારા આપણે દીપ પ્રાગટ્ય કરીશું। તો હું અહીંયાથી આમંત્રિત આપીશ બલબલા કુંડ સ્વામી શ્રી રાજરાજેશ્વરીજી મહારાજ,
સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતી આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ કચ્છ, હરીશ દાદા RSS પ્રચારક વરિષ્ઠ, એમની સાથે આવશે શ્રી હરિઓમ ગુરુજી સિદ્ધિ ગણેશ આશ્રમ બાકરોલ. આ જેમના પણ નામ લીધા એ તમામ એ અતિથિ વિશેષો અને મહાત્મા શ્રી દ્વારા આપણે આપણા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રારંભની અંદર દીપ પ્રજ્વલિત કરી અને આપણે આ જ્ઞાન યજ્ઞનું આજ પ્રથમ સત્રનું પ્રારંભ કરીશું. તો આપણે એક વખત સૌ તાળીઓના ગડગડાથી વધાવીએ. અતિથિ વિશેષો અને સંતશ્રીઓ દ્વારા દીપ પ્રજ્વલિત થઈ રહ્યું છે. હરિ ઓમ. ચંદ્રમા મનસો જાતશ્ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુઘા દગ્નિરજાયત શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદામ શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે દીપજ્યોતિર્પરબ્રહ્મ દીપજ્યોતિર્જનાર્દન દીપો મે હરતુ પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે દીપસ્તનારાયણાય નમઃ ગંધાક્ષતપુષ્પાણિ સમર્પયામિ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અતિથિ વિશેષો આવો મંચ પાસે પધારજો. એમનું સન્માન લઈ અને આજના આ પ્રથમ સત્રની, આમ તો એક જ સત્રની કથા છે 9 થી 1, પણ પરિવારનો ભાવ એટલે અત્યારે ખાલી શાસ્ત્રીજી દ્વારા મંગલાચરણ જ થશે અને ત્યારબાદ બપોર પછીના સત્રમાં 3 થી 6 એ પ્રથમ એ દ્વિતીય સત્રની અંદર આપણે એ કથાનું રસપાન કરવાનું છે. તો અહીંયાથી આજના આ પ્રથમ સત્રમાં શાસ્ત્રીજી દ્વારા માત્ર ને માત્ર આપણે મંગલાચરણનું શ્રવણ કરવાનું છે. પધારેલ આપણે અતિથિ વિશેષોનું મહાત્માજીનું આપણે સન્માન લઈ લઈએ. પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર રાજરાજેશ્વરજી મહારાજ બલબલા કુંડથી પધારેલ છે. એમના સન્માન માટે હું નિમંત્રિત કરીશ જિજ્ઞેશભાઈ, આપ આવો અને મહાત્માજીનું સન્માન કરશો. બલબલા કુંડ મહામંડલેશ્વર શ્રી પરમ પૂજ્ય 1008 રાજરાજેશ્વરજી મહારાજ. ત્યારબાદ પ્રદીપ્તાનંદજી મહારાજ પણ પધારેલ છે. એમના સન્માન માટે પણ જેમનું નામ લઉં એ તૈયાર રહેશો. ઠાકોરભાઈ આપ પણ તૈયાર રહેજો, જેથી સમયનું પણ આપણે સાચવી શકીએ અને આગળનો જે કાર્યક્રમ જે છે એ પણ આપણે સમયસર પૂર્ણ કરી શકીએ. તો આમંત્રિત કરીશ જિજ્ઞેશભાઈ, આપ આવો અને સ્વામી શ્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય 1008 રાજરાજેશ્વરજી મહારાજજીનું સન્માન કરશે જિજ્ઞેશભાઈ. આપણે બધા એક વખત તાળીઓના ગડગડાથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંતોના પધરામણા જે છે એક ભાગ્યશાળી હોય એમના આંગણે થતા હોય અને આ તો પરમ પવિત્ર સાનિધ્ય છે માં નર્મદાજીનું. અહીંયા તો અવારનવાર એ પરિક્રમા માટે ખૂબ સંતો મહંતો આવતા હોય છે અને આજના આપણા પરમ સાનિધ્યની અંદર મહાત્માજીઓ પધાર્યા છે, એમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ પ્રદીપ્તાનંદજી મહારાજ આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ કચ્છથી પધારેલ છે. એમના સન્માન માટે ઠાકોરભાઈ આપ આવો અને સ્વામીશ્રીનું સન્માન કરીશું. આપણે બધા તાળીઓના ગડગડાટ એક વખત એમને વધાવીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. ત્યારબાદ વ્યાસ મંચ પર વધારેલ શાસ્ત્રી શ્રી કચ્છના જ યુવા કથાકાર અને ખૂબ જ વિદ્વાન સરળ સ્વભાવ એવા શાસ્ત્રી શ્રી અજય પ્રસાદજી ગોર, એમના સન્માન માટે હું આમંત્રિત કરીશ હરીશ દાદા, આપ આવો અને વ્યાસજીનું
સન્માન કરશો. કથાકાર શ્રી વ્યાસજી અજય પ્રસાદજી ગોર ખૂબ જ વિદ્વાન વક્તા છે અને એટલું જ સરળ સ્વભાવ અને કચ્છની અંદર ખૂબ જ નામનાઓ મેળવી ખૂબ કથાઓ કરેલી છે. રામાયણ, રામચરિત માનસ, શિવ મહાપુરાણ, દેવી ભાગવત એમનું પણ સન્માન થઈ રહ્યું છે. આપણે બધાએ તાળીઓના ગણગણાટથી વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. શાસ્ત્રીજીના સન્માન બાદ આપણે ત્યારબાદ આપણે બલબલા કુંડથી પધારેલ સ્વામી શ્રી મહામંડલેશ્વરજી પરમ પૂજ્ય 1008 રાજરાજેશ્વરજી મહારાજ કે જેમને સાંભળવા એ આપણા જીવનનો લહાવો કહી શકાય. એમના મુખ દ્વારા, એમની વાણી દ્વારા આપણે જ્ઞાનમય અને આપણું જીવન ધન્ય થાય એવું શાસ્ત્રી સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વચન આપી અને આપણા જીવનને ધન્ય બનાવશે. સ્વામી શ્રી બલબલા કુંડથી પધારેલ મહામંડલેશ્વરજી રાજરાજેશ્વરજી મહારાજ. ओम आवाज थोड़ा बढ़ाइए. ओम हरि ओम. कस्तूरी तिलकम ललाटपटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमुक्तिकं करतले वेणुकरे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिविष्टतो विजयते गोपाल चूड़ामणि. ओम नर्मदायै नमः प्रातर्नर्मदायै नमो निशि. नमस्ते नर्मदा देवी त्राहि मां भवसागरात्. आदौ ब्रह्मांड खंडे त्रिभुवन विवरे कल्पदा सा कुमारी मध्यानि शुद्धरेवा बहति सुरनदी वेद कंठोपकंठे. श्रीकंठे कन्यरूपा ललित शिव जटा शंकरी ब्रह्म शांति सवेद गंगा ऋषिकुल तरणी नर्मदा माँ पुनातु. बोलो भागवत भगवान की जय. नर्मदा मैया की जय. भक्त और भगवान की जय. आइए जय. आजे सबसे सुंदर दिन है आज आपका. જીવનનો જે માણસને પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું થાય, જેના અંદર મોક્ષ और મુક્તિની કામના હોય, જેને અંદર ભક્તિ કરવી હોય, જેને જ્ઞાન અર્જન કરવું હોય, ध्यान है, योग है, जप है, तप है, पाठ है, पूजा है, स्वाध्याय है, देवर्चन है, तीर्थाटन है, એ બધું તમને કરવું હોય તો આજનો દિવસ તમારે જીવન માટે સારેમાં સારું. કેમ કે એવા જે દિવસ છે ને એ બાર બાર માણસ કે જીવન में આવતો નથી. પરમ મંગલમય
भगवान स्वयं भागवत के रूप में आज वमलेश्वर गांव की इस पावन धरा पर विराजमान है, जहां जगत जननी जगदम्बा भगवती पुण्य सलीला मां नर्मदा का सुंदर रत्ना सागर के साथ संगम हुआ है। इस वमलेश्वर की इस पवित्र भूमि में संतों का पदार्पण हुआ। हमारे परम पूज्य स्वामी प्रदीप्तानंद सरस्वती जी महाराज कच्छ से पधारे हैं। गणेश आश्रम से हमारे हरिओम स्वामी जी महाराज पधारे हुए हैं, और मैं तो आपके पास का ही रहने वाला हूं। साथ ही साथ कथा व्यास महाराज जी, राजपुरोहित जी, आपको सतत 7 दिन तक भगवान की मंगलमयी कथाओं का रसपान कराएंगे। सारे शास्त्रों में एक ही वस्तु का वर्णन है, धन से गरीब होना गरीब नहीं है। धन से गरीब होना गरीब नहीं है। भागवत में आए तो गरीब कौन है? भागवत में लिखा, सकल भुवन मध्य निर्धनास्ते धन्या। 14 लोक के अंदर गरीब कौन है? सकल भुवन मध्य निर्धनास्ते धन्या निवसत हरिये का भक्ति सूत्रोपनब्धा। जिसके हृदय में भगवान की भक्ति नहीं है, उससे ज्यादा दरिद्र, उससे ज्यादा गरीब 14 लोक में कोई नहीं। पर आपने तो आज अपनी आंख से मैंने आज देखा कि बमलेश्वर गांव के सब भाई बहन, हमारे विश्व हिंदू परिषद के सारे कार्यकर्ता, आरएसएस के कार्यकर्ता, आसपास के गांव से पधारे हुए लोग, रिग्नेश भाई के साथ आए हुए कच्छ से जो माताएं, बहनें, भाई हैं, जो इतना सुंदर इधर जो आयोजन कर रहे हैं। इस आयोजन का मतलब समझते हैं आप? आयोजन का मतलब सिर्फ कथा सुनना नहीं होता है। तीर्थों में जो कथा सुनते हैं उसका पुण्य कितना वर्णन किया है। ये तो तीर्थों का भी महातीर्थ है, जहां देवताओं ने और दानवों ने मिलकर के समुद्र मंथन किया था। ये वो रत्ना सागर है जहां आप रत्नेश्वर भगवान के सानिध्य में बैठकर, बमलेश्वर भगवान के सानिध्य में बैठकर और भगवान की मंगलमयी कथाओं का गान 7 दिन तक करेंगे, 7 दिन तक सुनेंगे, और जिसके सुनने मात्र से मनुष्य को मोक्ष और मुक्ति प्राप्त हो जाए। तो भक्ति माता कहती हैं 14 लोक में, नारद जी जब स्तुति करते हैं तो कहते हैं 14 लोक में वह व्यक्ति दरिद्र है, वह व्यक्ति गरीब है जिसके अंदर भगवान की भक्ति नहीं है। पर मैंने तो अभी देखा वमलेश्वर के घर घर में भागवत जी जा रही थी, और जहां भागवत जी का आयोजन होता है, राम कथा का आयोजन होता है, शिव कथा का, नर्मदा पुराण का, यानी 18 पुराण, 18 उपपुराणों का जहां संतों का आगमन होता है, वहां भागवत के साथ साथ वहां 88,000 ऋषि मुनि भी उपस्थित होते हैं। 33 कोटि देवी देवता, समस्त तीर्थ भी वहां निवास करते हैं। आप ये नहीं सोचना कि आप अकेले बैठे हुए, आपके साथ साथ 88,000 ऋषि मुनि भी यहाँ उपस्थित हैं। 33 कोटि देवी देवता भी यहाँ पर उपस्थित हैं। समस्त पवित्र नदियां भी अपना अपना रूप परिवर्तन करके यहाँ पधारी हुई हैं। और तो और तीर्थों ने भी कोई कसर यहाँ आने में छोड़ी नहीं है। समुद्र का इतना सा जल मिल जाए तो कहते हैं समुद्र के छोटे से बिंदु मात्र जल का स्पर्श करने से संसार के समस्त तीर्थ पूजित हो जाते हैं। तो आज ये जो कथा सत्र है जो चल रहा है, वो यजमान परिवार को बहुत बहुत धन्यवाद, जिन्होंने इस वमलेश्वर में आकर के नर्मदा जी के पवित्र संगम पर सुंदर भगवान की कथा का आयोजन किया।
और व्यवस्थित आयोजन, देखिए वेदोक्त आयोजन जिसको कहना चाहिए। 5 बूदे पाठ कर रहे, 5 बूदे पाठ कर रहे हैं। व्यास जी गादी पे बैठे हुए हैं, संतों का सुंदर आगमन है और आप भगवान की संगीतमयी मंगलमयी कथा को श्रवण करेंगे और उसके सुनने मात्र से आपके संपूर्ण पाप ताप दुख दलिद्र रोग शोक भय आलस निद्रा प्रमाद सभी नष्ट हो जाते। तो सकल भुवन मध्य निर्धनास्ते धन्या निभिषत हरि एका भक्ति सूत्रोपलब्धा। जो भगवान की भक्ति है उसको जगाने वाली कथा का नाम भागवत है। जो भगवान का हो गया है उसका नाम भागवत है। जो भगवान के बनना चाहते, जिनके अंदर में भगवान के प्रति लेश मात्र भी श्रद्धा है, भगवान के नाम में श्रद्धा है, भगवान के रूप में श्रद्धा है, भगवान के गुणों में श्रद्धा है, जिसको धर्म कर्म में श्रद्धा है, गुरु के चरणों में जिनका अनन्य प्रेम है, संतों के चरणों में अनन्य प्रेम है, ब्राह्मणों के चरणों में अनन्य प्रेम है, जो माता पिता गुरुजनों की सेवा करने वाले हैं, भक्ति माता ऐसे व्यक्ति के हृदय में नित्य निवास करती है। और नित्य निवास करने से क्या होता है, भगवान भी उसी हृदय में प्रकट हो जाते हैं। तो ज्यादा न कहते हुए ये आज का प्रथम सत्र है और यहाँ पर हमारे महाराज जी पधारे हुए हैं कच्छ से। स्वामी जी का भी गणेश आश्रम में स्वामी जी ने जिस समय प्राण प्रतिष्ठा कराई थी, उस प्राण प्रतिष्ठा में मैं शंकराचार्य जी के साथ वहीं 2 दिन मौजूद था। तो आप महापुरुषों की सब अमृतमयी वाणी का लाभ लेंगे और हमारे आचार्य जी से सुंदर कथा श्रवण करेंगे। मैं आपसे इतना ही कहना चाहता हूं, मन को वाणी को पवित्र करने के लिए जो कीर्तन करते हैं उसी प्रकार से 2 मिनट भगवान के नाम का हम कीर्तन करें। श्री राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे गोविंद गोविंद राधे, गोविंद राधे गोपाल राधे, गोविंद राधे गोपाल राधे, गोविंद राधे राधे गोपाल राधे, गोविंद राधे राधे गोपाल राधे, राधे राधे गोविंद गोविंद 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 राधे, गोविंद राधे गोपाल राधे, गोविंद राधे गोपाल राधे, गोविंद राधे राधे गोपाल राधे, गोविंद राधे राधे गोपाल राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोपाल राधे, राधे राधे गोविंद गोविंद राधे, राधे राधे गोविंद गोविंद राधे। बोलो गोपाल कृष्ण भगवान की जय। पुनः सभी संतों के चरणों में प्रणाम, भागवत भगवान को प्रणाम, व्यास जी को प्रणाम और यहाँ सबसे बड़े जो यजमान हैं जिन्होंने इस कथा का आयोजन किया है, मैं हृदय से उनका बहुत बहुत धन्यवाद करता हूँ। और भगवान देवादिदेव महादेव से, मां नर्मदा से और गोपाल जी से प्रार्थना करता हूँ कि उनके परिवार की समस्त मनोकामनाएं पूर्ण करें, उनके घर में धन धान सुख समृद्धि यश कीर्ति वैभव और भक्ति नित्य निवास करे। इतना कह के मैं अपनी वाणी को विराम देता हूँ। ओम नमो नारायणाय।
ખૂબ જ સરસ મહારાજજીએ પોતાના ભાવ રજૂ કર્યા. કારણ કે આમ તો ભગવાનની ગાથા આપણે સાંભળી રહ્યા છીએ, નર્મદાજીના કિનારે પણ બેઠા છીએ. હવે નર્મદાજીના કિનારે કથા સાંભળીએ એટલે કદાચ ભગવાન પ્રગટ થઈને આપણે આશીર્વાદ ના આપે, અથવા નર્મદાજી પણ પ્રગટ થઈને કદાચ ના આવી શકે આવા યુગ પરંપરા પ્રમાણે, પણ આવા સંતોના માધ્યમથી આપણને આશીર્વાદ મળતા હોય છે. એનું તરત ઉદાહરણ આપણે જોયું. ખૂબ જ એમના ભાવો જે છે મહારાજજીએ રજૂ કર્યા છે. તો એવા જ મહારાજજી આપણા વચ્ચે પધાર્યા છે. શ્રી હરિઓમ ગુરુજી સિદ્ધિ ગણેશ આશ્રમ બાકરોલથી પધારેલ છે. એમના સન્માન માટે હું નિમંત્રિત કરીશ સ્નેહલભાઈ પટેલ. આપ આવો અને મહારાજજીનું સન્માન કરશે. આપણે બધાએ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. સ્નેહલભાઈ પટેલ સ્વાગત કરશે. શ્રી હરિઓમ ગુરુજી સિદ્ધિ ગણેશ આશ્રમ બાકરોલ. સ્નેહલભાઈ પટેલ આપ આવો અને મહારાજજીનું સન્માન કરશો. આપણે બધા એક વખત તાળીઓના ગડગડાટથી મહારાજજીને વધાવીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. ત્યારબાદ હું આમંત્રિત કરીશ લાકડિયા જાગીર ચંદ્રિકાબા જાડેજા. પૂજ્ય મહારાજજી હરિઓમ ગુરુજી મહારાજજી સિદ્ધિ ગણેશ આશ્રમથી પધારેલ છે. એવો શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે. આપ આવો અને શાસ્ત્રીજીનું સન્માન કરશો. અહીંથી હું આમંત્રિત કરીશ જે હરિદ્વાર આમ તો રહે છે અને રામાયણ ઉપર જેમણે PhD પણ કરેલી છે, માનસ ઉપર, અને ખૂબ જ અમે તો બાલ્યકાળથી ઓળખીએ છીએ. જ્યારે પાઠશાળામાં ભણતા હતા ત્યારે ચંદ્રિકાબા આવતા અને અમને અધ્યયન પણ કરાવતા હતા. તો એવો જે છે પોતાનો ભાવ રજૂ કરવા માગે છે ભાગવતજી ઉપર. તો આવો એમને પણ આમંત્રિત કરીએ. એ આવી અને એમના જે ભાવો જે છે એ રજૂ કરશે. જય મહારાજ કી જય. માં ભગવતીના પાવન ચરણોમાં મારા પ્રણામ. પૂજ્ય શાસ્ત્રીજીને વંદન. પ્લીઝ પ્લીઝ સ્ટેજ ઉપર ઉપસ્થિત સાધુ સંતોને વંદન પ્રણામ. માતુશ્રી શાંતાબેન, લખમસિંહભાઈ સોની પરિવાર, વિઘ્નેશભાઈ, જિજ્ઞેશભાઈ અને એમના સમગ્ર પરિવારને, તેમજ ભચાઉ કચ્છથી પધારેલા અને અહીંના
આજુબાજુના તમામ ગ્રામજનોને સૌને મારા પ્રણામ વંદન. માત્ર સ્વાંતઃ સુખાય થતી આ ભાગવત કથા માટે જ્યારે પહેલી વાર વાત થઈ ત્યારે હું સાક્ષી છું. વિઘ્નેશભાઈએ કહ્યું કે બેન અહીંયા ક્યાંય કથા કરવાની ઈચ્છા છે. આમ તો લોકો પોતાના પિતૃઓના તર્પણ અર્થે કરતા હોય, પણ મને બહુ ખુશી છે કે વિઘ્નેશભાઈ અને જિજ્ઞેશભાઈએ માતા પિતાની પ્રસન્નતા ખાતર આ કથા કરી છે. એટલે એવા પુત્રોને લાખ લાખ વંદન. શાંતાબેને એક જ વાર કીધું કે બેન અહીંયા ક્યાંક કથાનું આયોજન થાય એવું કરજો ને. અને અમે પરિક્રમામાં હતા, દરેક જગ્યાએ એવા ભાવથી એ સ્થળને જોતા કે અહીંયા આટલું મોટું મેદાન મળે કે કેમ, બધી વ્યવસ્થા, બાકીના બધા લોકો પધારે તો મહેમાનોને રોકાવાની વ્યવસ્થા મળે કે કેમ. અને એમ જોતા જોતા આ વિમલેશ્વર કે જ્યાં નર્મદા અને સાગરનું સંગમ છે એ જગ્યાએ આ કથા આવીને ત્રિવેણી સંગમનું એક વ્યવસ્થા ઊભી થઈ ગઈ. અને એના આપણે સૌ સાક્ષી છીએ અને આપણને સૌને એ સદભાગ્ય મળ્યું છે કે આપણે પણ એ કથા ગંગામાં સ્નાન કરવા માટે તત્પર છીએ. આજે બહુ બોલવાનો ભાવ ન રાખવો જોઈએ, કારણ કે અહીંયા પહોંચતા જ માના ચરણોમાં બેસતા અને શાસ્ત્રીજીના ચરણોમાં બેસતા પહેલાં જ ઘણો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં મંગલ ભવન અમંગલહારી દ્રવંસો દશરથ અજીર બિહારી એવા મંગલમય ભગવાનની રામકથા છે. ત્યારે આપણે સૌ એ આપણા જીવનના અમંગલને ટાળીને મંગલને પ્રાપ્ત કરવા માટે આપણા કાનરૂપી કર્ણની વેદિકાને તત્પર રાખીને મહારાજજી જે અહીંયાથી સ્વાહા કરે એને ઝીલી લઈએ અને આપણા જીવનને એનાથી પ્રદીપ્ત કરી દઈએ એવા આશીર્વાદ આપવા માટે પધારેલ પ્રદીપ્તાનંદજી અને સ્વામીજીને વિશેષ પ્રણામ કરું છું. અને આપણે સૌ આપણા જીવનને ધન્ય બનાવીએ. આ એ જગ્યાએ છે, આ એ જગ્યા છે, પ્લીઝ ધ્યાનથી સાંભળજો, કે જ્યાં નર્મદાજી સાગરને મળી છે. એટલે આ જગ્યામાં કરેલું કાંઈ પણ અનંત ગણું થાય. આ જગ્યામાં કરેલું કાંઈ પણ એક રામ, બોલો ને રામ, એક રામ અનંત ગણું થાય. તો પછી એક આડું અવડું બોલેલું પણ તમે સમજી ગયા ને, તમે સમજી ગયા ને. એટલે અહીંયા માત્ર ને માત્ર હરિનામ, મૌન, શાંતિ જે છે, જેવું છે એ બહુ આસાન નથી કથાની વ્યવસ્થા કરવી આવી જગ્યામાં. મારી વિઘ્નેશભાઈ સાથે શરૂઆતમાં વાત થઈ ત્યારે મેં બહુ વિનંતી કરી હતી કે બેટા આ જગ્યા એવી છે કે જ્યાં બહુ ઓછા પરિવારના લોકો રહે છે. વ્યવસ્થા કરવા માટે આટલા લોકો ભેગા થાય ત્યારે લોકોને સરખી રીતના આરામ ન મળે તો તકલીફ થઈ જાય. પણ એ બધું જ સ્વીકારીને માત્ર હરિનામ, માત્ર કૃષ્ણ નામ, માત્ર રામ નામ, માત્ર શિવ નામ, માત્ર દુર્ગા, માત્ર માં, માત્ર ભાગવત, બસ આ વાતાવરણમાં આપણે રહીએ તો મને લાગે છે કે જિંદગીનો ઉત્સવ છે. અને એ આપણે સૌ ઝીલી લઈએ એવી બધાને પ્રાર્થના છે. સૌને એક વખત ફરીને પ્રણામ કરું છું. શાસ્ત્રીજી મારા વંદન, પ્રણામ. સાધુ સંતોને પ્રણામ, ભાગવત મૈયાને પ્રણામ. અને સૌને ફરીને એક વખત કચ્છ વતીથી આવકારું છું. ભૃગુ કચ્છમાં જ્યારે નર્મદાજી સાગરને મળે છે ત્યારે કચ્છનો એક માણસ અહીંયા આવે એ બહુ એના સદભાગ્ય લઈને આવ્યો છે. એ સારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધાને પ્રણામ. જય સિયારામ. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ. બંસી વિભૂષિત કરાન નવનીરદાભાત પીતાંબરા ધરુણ બિંબફલા તરો પૂર્ણેન્દુ સુંદર મુખા દરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તાત્વમહં ન જાને. બોલીએ ભાગવત ભગવાન. વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તાશ્રી, મંચસ્થ બિરાજમાન સાધુ સંતો, પધારેલા મહેમાનો, આપણે બધા ખૂબ ભાગશાળી છીએ. કંઈક પણ પૂર્વના એવા કર્મ સારા હશે કે આ સ્થળ ઉપર આપણે આ કથાનો લાભ મળ્યો. બહુ જન્મના પુણ્ય, બહુ જન્મના કર્મે આપણને આવી વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. જેમ
આજનો આ પ્રસંગ મને એવું દેખાય છે કે ગંગાના કિનારે ઉપર સુખદેવજી આવ્યા હોય અને પરીક્ષિત રૂપે શ્રોતા બધા બેઠા હોય, આ ટાઈપનો મને માહોલ લાગે છે. ખૂબ ખૂબ નારાયણ બધા ઉપર કૃપા વરસાવે એવો આશીર્વાદ. અને જેમણે આ કથા બેસાડી છે એમના પિતૃને મુક્તિ જ હોય તો જ આવા વિચાર આવે. હું તમને દાવા સાથે કહું છું, પિતૃના મુક્તિ માટેની પિતૃ મુક્ત થયા હોય એના આવા ભાવ હોય, આવા વિચારો હોય, અને તો જ આ સ્થળે પહોંચી શકાય અને તો જ આ કથા થઈ શકે. RSSના ભાઈઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બહુ જાગૃતિ લાવવાનો સમય છે, આપણે બધાને જાગવાનો સમય આવી ગયો છે. વધારે નથી બોલતો, ખરેખર ખરેખર જાગવાનો સમય છે અને એ કાર્ય તમે કરી રહ્યા છો. હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા વાલા ભૂદેવો એ બેઠા બેઠા ભાગવતનું એ જે ગાન કરી રહ્યા છે, ભાગવતના જે શ્લોકોનું પઠન કરી રહ્યા છે, એ ખરેખર આ ભૂમિ ઉપર, આ ગામમાં બેઠેલા શ્રોતાઓ પર એના ખૂબ આશીર્વાદ રહી, વક્તાજીના આશીર્વાદ રહી અને ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત થાય એવા આશીર્વાદ સાથે મારા શબ્દને વિરામ આપું છું. બાકરોલ ધામ, બાકરોલ ગામ, સિદ્ધ ગણેશ આશ્રમ, હરિઓમ ગુરુજી મારું નામ છે. ક્યારે એ બાજુ આવવાનું થાય, આ પધારો, વેલકમ. ઓમ નમો નારાયણ. ખૂબ જ સરસ મહારાજજી અને ચંદ્રિકાબાએ એમના ભાવ રજૂ કર્યા. બાએ તો માનસ ઉપર PhD કરેલી છે અને માનસથી તો સંલગ્ન છે એમ, અને હરિદ્વારમાં પણ અત્યારે તેઓ નિવાસ કરે છે અને ભગવાનની જે સેવા થાય તે માનસના ભાવ અહીંયા આપણે જોઈ શકાય. કારણ કે આપણા આંગણે સંતો મહાપુરુષો પધાર્યા છે. તો માનસની અંદર સુંદરકાંડમાં વિભીષણજીના શાયદ શબ્દો છે, અબ મોહી ભા ભરોસો હનુમંતા, બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા, કે પરમાત્માની કૃપા વગર સંતો મળે નહીં. પાછું માનસમાં બીજું ઉદાહરણ મળે કે પુણ્ય પુંજ બિનો નહીં મિલે સંતા, કે પુણ્યના ઉદય જ્યારે ભેગા થાય, પુણ્યનો પોટલો બંધાય ત્યારે સંતો મળે. તો આપણે માનવું શું કે પુણ્ય ભેગા થયા ત્યારે સંતો આવ્યા છે કે હરિકૃપા થઈ ત્યારે સંતો આવ્યા? ત્યારે મહાપુરુષોનું ચિંતન એવું કહે કે જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય, પુણ્ય પુંજ ભેગા થાય ત્યારે આપણા પગ જે છે સંતોના આશ્રમ સુધી પહોંચતા હોય છે. અને જ્યારે હરિની કૃપા થાય, બિનુ હરિકૃપા મિલઈ નહીં સંતા, એ પદ ક્યારે સાર્થક થાય? તો કે જ્યારે હરિની કૃપા થાય ત્યારે સંતો આપણા આંગણે આવતા હોય છે. તો આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ, આ પરિવાર કે એમના આંગણે, અને આ વમલેશ્વર ગામજનો પણ ખૂબ ભાગ્યશાળી કે આવા સંતો મહંતો પધારે અને એમના ભાવો રજૂ કરે છે. સ્વામીજી કીધું કે જાગવાની જરૂર છે, તો ભાગવતજી પણ એ જ શીખવાડે છે. બે મૃત્યુ ભાગવતજીના મુખ્ય છે, એક જાગવું અને એક ભાગવું. કંસને જ્યારે ખબર પડી કે તારું મૃત્યુ નજીક છે, તારો 8મો કાળ જન્મવાનો છે, કંસ ભાગ્યો જ છે. અને બીજા જે મહારાજજી કીધું જાગવાની વાત કરી, તો અહીંયા કને પરીક્ષિતજી મહારાજ કે જ્યારે શ્રમિક ઋષિનો પુત્ર જ્યારે શ્રાપ આપે કે ઇતિ લંઘિત મર્યાદામ તક્ષક સપ્તમાની, કે 7મા દિવસે તમારું મૃત્યુ છે, અને પરીક્ષિત મહારાજ એ જાગી જાય છે. તો બસ આવા સંતો માનતો આવા ભાગવતોના સૂત્રોને લઈને આપણા જીવનને આપ્લાવિત કરતા હોય છે. આવા મહારાજજી સંતો મહંતો પધાર્યા છે, એમનું પણ આ પરિવારે ખૂબ સ્વાગત કરે છે. આવો સમય પણ વધારે થઈ ગયો છે અને આપણે પ્રથમ સત્રની પોથીની આરતી લઈ અને પછી શાસ્ત્રીજીના મુખેથી ખાલી મંગલાચરણ આજ સાંભળશું. બપોર પછીના સત્રમાં ભાગવતજીનું મહાત્મ્ય અને કથા પણ આપણે સાંભળવાની છે. 3 વાગ્યાથી 6 વાગ્યાનો ટાઈમ છે. આપણે બધાએ પણ પધારીશું સમયસર, અને જેમને સાંભળવું એ આપણા જીવનનો લાભો છે એવા સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ કચ્છ, એમને આપણે સાંભળવા હોય તો હાજે પહોંચી આવજો અહીંયા કને. કારણ કે મહારાજજી અહીંયા કને ઉપસ્થિત છે, પોથયાત્રામાં પણ ઉપસ્થિત હતા. એમને અત્યારે સમય છે બોલવાનો, પણ એ કે હું સાંજે, તો એમને આપણે સાંભળવા માટે આજ બધાએ સાંજે પધારશું અને બહોળી સંખ્યામાં. કારણ કે આ તો આપણા આંગણે આવી છે, ગંગા આપણા આંગણે વહેતી હોય અને જો આપણે એમાં હાથ ધોવા ન જઈએ, પાન ન કરીએ તો આપણું જીવન નિરર્થક કહેવાય. આવા મહાપુરુષો આવ્યા છે. શાસ્ત્રીજીના મુખેથી પણ કથા ગંગાનું શ્રવણ કરવાનું છે. આવો યજમાનજીને પ્રાર્થના કરીએ. પ્રથમ દિવસની પ્રથમ સત્રની આરતી કરી અને પછી શાસ્ત્રીજી દ્વારા મંગલાચરણ. યજમાન પરિવાર શાંતાબેન લખમસિંહભાઈ સોની પરિવાર ભચાઉ કચ્છ, આવો અને આજની પોથીજીની આરતી માટે આવો યજમાન પરિવાર સૌભાવથી પોથીજીની આરતી કરી અને મંગલાચરણનું શ્રવણ કરીશું. માતુશ્રી શાંતાબેન લખમસિંહભાઈ સોની પરિવાર ભચાઉ કચ્છ.
આપ આવો અને એમની સાથે સંતો પણ પોતીજીની આરતીમાં જોડાશે. મહાપુરુષો અને અતિથિ વિશેષો પણ આવ્યા હોય એ પણ આરતીમાં સાથે જોડાજો. હરિ ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય પાઘોસુરે સ્વાહા. ઓમ ભૂર્ભુવસ્વઃ વાङ्मय પુરાણ પુરુષોત્તમાય નમઃ. નમસ્કરોમિ રિમિતિ પ્રજ્વાલ્ય નમઃ સંપૂજ્ય જ્વાલા માલિન્યೈ નમઃ. આવો સૌભાવથી પોથીજીની આરતી બધા તાળીઓના ગડગડાટથી નાદ સાથે આપણે આરતી ઝીલાવશું. રાધા કૃષ્ણની સેવા વાલા શ્રીમદ ભાગવત કરું આરતી. રાધા કૃષ્ણની પિતૃદેવની નર્મદા મૈયાની સેવા શ્રીમદ ભાગવત કરું આરતી કરું આરતી કરું યાર. ભાગવત દેની સેવા. દર્શન દેવા દર્શન દેવા ભાગવત કરું આરતી કરું આરતી કરું આરતી. ભાગવતજી પિતૃદેવની નર્મદાજીની સેવા સંસાર સાર ભુજગેન્દ્રહાર સદા ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જલેન પ્રદક્ષિણીકૃત્ય
પોથીજીને આરતી આપ્યા બાદ તમે પણ આરતી લેજો. આરતી લીધા બાદ યજમાનો હાથ ધોઈ હાથમાં પુષ્પ રાખી પોથીજીને નમસ્કાર કરજો. હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન ન્યાસન્ન તેહનાકમ મહિમાન સજંત યત્ર પૂર્ભે સાધ્યા સંતિ દેવા. ઓમ ભૂર્ભુવસ્વ વાङ्मय પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમો નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. આપણે બધાએ ત્યાં જ બિરાજમાન રહેજો. ભૂદેવો ત્યાં પુષ્પ લઈ અને પોથીજી પર બિરાજમાન કરજો. આપણે બધાએ પોતપોતાના સ્થાને બિરાજમાન થશું. શાસ્ત્રીજીના શ્રી મુખેથી આપણે ભાગવતજીની ગાથા સાંભળવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે ઘણા દિવસો ઘણા મહિનાઓના સંઘર્ષ બાદ આજે આ સમય સુધી આ ઘડીએ પહોંચ્યા છીએ. ત્યારે શાસ્ત્રી શ્રી અજય પ્રસાદજી મનસુખ પ્રસાદજી ગોરને પ્રાર્થના કરીએ એમની મધુરમય વાણી દ્વારા આજના આ પ્રથમ સત્રના આ પ્રથમ દિવસે આપણને મંગલાચરણ દ્વારા આ કથાનો પ્રારંભ કરશે પૂજ્ય શાસ્ત્રી શ્રી અજય પ્રસાદજી ગોર. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वत्यै श्री गुरुभ्यो नमः. लंबोदरम परम दंतम रत्नांबरम त्रिनयनम परमं पवित्रम दिवाकरं निभोज्वलकान्तिकान्तं विघ्नेश्वरं सकलविघ्नहरं नमामि. नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः.
नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मता यया सर्वमिदं व्याप्तं जगत्स्थावरजङ्गमम् तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम् अनुत्तरं महासंवी स्रोतस्वच्छन्दचारिणे परिपूर्णानन्दनाथ शिवाय गुरवे नमः शिवाय गुरुवे नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः बोले गजानन गणपति महाराज की श्री आद्य शक्ति अम्बे मात की श्री राधा कृष्ण भगवान की जय श्री सीतारामचंद्र भगवान की जय श्री उमा महेश्वर भगवान की जय श्री नर्मदा मैया की जय श्री विमलेश्वर महादेव की जय श्री रत्नेश्वर महादेव की जय श्री व्यास नारायण भगवान की जय श्री शुकदेव जी महाराज की जय श्री भागवत भगवान की जय श्री भारत माता की जय श्री गौ माता की जय श्री गंगा मैया की जय श्री सत्य सनातन धर्म की जय ओम नमः पार्वती
પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી હરિશરણમ. પરમ કૃપાળુ પરમાત્માની મહતી કૃપાથી માનવ જીવનનું ઉત્કૃષ્ટ ફલ સત્સંગ શ્રીમદ ભાગવત મહાપુરાણના પરમ વિલક્ષણ માધ્યમથી આપણને સૌને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. પતિત પાવની પૂર્ણતઃ કરુણાની પ્રતિમૂર્તિ માં નર્મદાજીનું પાવન સાનિધ્ય માના ચરણોમાં બિરાજમાન થઈ અને આપણે સૌએ આ દિવ્ય ભાગવત સ્વરૂપી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. કથાના મનોરથી યજમાન પરિવાર પૂજ્ય મહારાજ શ્રી એવં આપ સૌ શ્રોતાજનો હૃદય આપના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન, આપ સૌને પ્રણામ. દિવ્ય આ કથા પંડાલમાં આપ સૌનું વ્યાસપીઠ પરથી સ્વાગત, આપ સૌનું શબ્દો દ્વારા સત્કાર. આપ સૌને જય સિયારામ, જય મહાદેવ. આમ તો કથાનો પ્રારંભ છે એ પ્રશ્નથી થતો હોય. શ્રોતાજનો પ્રશ્ન પૂછે વક્તાને કે મહારાજજી ભગવાનના ચરિત્રો વિષય કે કથા કઈ, મતલબ કે શ્રોતાઓ પ્રશ્ન પૂછે વક્તાને. પણ આજે મને થોડું પૂછવાનું મન થાય, આપણે થોડું બિલક કરીએ. વક્તા પૂછે શ્રોતાને ભૂખ કેવીક લાગી છે, તો એ પ્રમાણે ખેંચીએ. કારણ કે ભોજન સમય પછી ભાષણ જેવું લાગે. તો સમયનો બહુ અભાવ છે અને સમય ઘણો વ્યતીત થઈ ગયો છે, એટલે આપણે વિસ્તારથી કથામયાનું અવગાહન આપણે બપોર પછીના સત્રમાં કરીશું. અત્યારે હવે એવું થશે કે કોઈ વાત જો છેડાઈ જશે તો પછી જો એમાં જશું તો બહુ વિલંબ થઈ જશે, એટલે વિશેષ કંઈ ચર્ચા ન કરતા આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન. બસ આપણા સૌની ઉપર ભગવાનની કૃપા ઉતરી છે. આ જે પણ કંઈ આયોજન થયું ને આ કૃપાથી થયું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એક ક્રિયા સાધ્ય નથી. ભગવાનની કથા કરવી છે તો એના કોઈ પ્રયત્નો ન હોય મહારાજ, એ તો એની કૃપા થાય. આ ક્રિયા સાધ્ય નથી પરંતુ કૃપા સાધ્ય છે. એમાં પણ પરમ વિલક્ષણ સ્થાન વિંધ્યાચલની પર્વતમાળાઓમાંથી વહેતી, ત્યાંથી પ્રગટ થતી, ઉછળતી, કૂદતી, પોતાનું સૌંદર્ય પાથરતી, સૂકા ભટ્ટ મેદાનોને લીલોતરીથી એકદમ આચ્છાદિત કરતી, ધન ધાન્યથી અનેકો લોકોને પુષ્ટ બનાવતી માં નર્મદા જ્યાં સાગરમાં ભળે છે, જ્યાં નર્મદાજીની યાત્રા વિરામ પામે છે અને પોતે અહીંથી એક વિસ્તૃત સાગરનું સ્વરૂપ ધારણ કરે છે. ભાઈએ વાત કરીને કે અહીંયા આ વિસ્તારની જગ્યા છે, અહીંયા થોડુંક કરીશું તો એનું આપણને અનેક ગણું પ્રાપ્ત થશે. તો જ્યાંથી માં નર્મદા વિસ્તાર પામે છે, વિરામ પામે છે એવું કંઈ એના કરતાં વિસ્તાર પામે છે કહીશું તો વધારે સારું લાગશે. એટલે જ્યાં માં નર્મદા વિસ્તૃત સ્વરૂપ ધારણ કરે છે એવું આ પાવન સ્થાન વમલેશ્વર અત્યંત પરમ વિલક્ષણ આ સ્થાન છે. નર્મદાજીનું સાનિધ્ય પણ ખૂબ જ વિલક્ષણ છે. એટલે આપણે 7 દિવસ આપણા બધાનું એક દિવ્ય અનુષ્ઠાન શરૂ થવા જઈ રહ્યું છે એવું સમજો.
કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું છે કે રેવા તટે તપમ કુર્યાત. નર્મદાજીના તટ ઉપર આપણે જે પણ કંઈ તપ કરીએ, સાધન કરીએ આત્મકલ્યાણ માટે કે પરમાત્માની પ્રાપ્તિ માટે, તો એ વિશિષ્ટ છે. અને મરણમ જાહ્નવી તટે, તો માં નર્મદાનું સાનિધ્ય છે એ તપ કરવા માટે જ છે. એટલે તપનો સીધો સાદો સરળ અર્થ આપણે સમજીએ તો કષ્ટ એવું થાય. એટલે આપણે સ્વયં પોતે થોડીક અગવડતા વેઠી બીજાઓને સગવડતા કરી દઈએ, આપણે પોતે થોડું કષ્ટ વેઠી આપણી સાથે જે આ મહોત્સવમાં જોડાયા છે એમના માટે થોડી સગવડતાનું કાર્ય કરીએ. અને એક ચોખવટ કરી દઉં કે આ ભલે મનોરથથી નિમિત્ત માત્ર યજમાન પરિવાર છે, પરંતુ આ એક વ્યક્તિથી ક્યારે આવું કાર્ય થાય નહીં. એટલે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે પૂર્વનું આપણા બધાનું કંઈક ને કંઈક પુણ્ય હશે, પરિણામે આપણે આ દિવ્ય સત્કાર્યમાં છે જોડાયા છીએ. નહીં તો ઘણા તમે જોજો, ઘણા લોકો એવા હશે કે જેમનું આવવાનું જ્યારે કથા નક્કી થઈને 3-4 મહિના સમયથી નક્કી થઈ ગયું છે કે અમારે કથામાં જવું છે, બધી જ ગોઠવણી કરી રાખીએ છીએ, પણ અંત સમયે કંઈક એવું થઈ ગયું કે ના આવી શક્યા. અને જેણે સ્વપ્નમાં નહીં વિચાર્યું કે મારે આ નર્મદાના તટ ઉપર કથા થશે તો એમાં જોડાવું છે, તો અનાયાસ એવા લોકોને આવવાનું થઈ ગયું હોય. એટલે ખરેખર આપણા બધાના પુણ્યના ભાગ્યોદયને બહુ જન્મ સમાર્જિતેન, અનેકો જન્મના પુણ્યના પ્રભાવે આપણને આ દિવ્ય લાભ છે એ પ્રાપ્ત થઈ રહ્યો છે. તો વિશેષ વિસ્તૃત જે પણ કંઈ ચર્ચા કરવાની છે બધી ચર્ચા, કારણ કે પછી ઉતાવળમાં મારે મહાત્મા ગાંધીનું ઘાતમાં માચી થઈ જાય એટલે એ મજા નહીં આવે. એટલે આપણે વિસ્તારથી આનંદપૂર્વક આ કથા છે એ પરમ આનંદનો વિષય છે. બપોર પછી 3-3:15 આપણે કથાનો આરંભ કરીશું. અત્યારે 1:30 થવા આવ્યો, તમે ભોજન ગ્રહણ કરશો, થોડી વિશ્રાંતિ કરશો, એ પછી આપણે બધાએ મળીશું. પ્રાય એક ક્રમ રહ્યો છે કથાનો પ્રારંભ અમે એક પ્રાર્થનાથી કરીએ છીએ. દરરોજ આપણો એક ક્રમ રહેશે, મંગલાચરણ થશે. વિશેષ જે પણ કંઈ કથાના નિયમો છે બધા આપણે આગળ મહાત્મામાં શ્રવણિત કરીશું, પરંતુ મંગલાચરણ અને પ્રાર્થના થકી દરરોજ પ્રાતઃ સત્રની કથા આપણી શરૂ થશે. 7 દિવસનું આપણા સૌનું અનુષ્ઠાન થઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણો સ્વીકાર કરે, એમના ચરણોમાં પરમાત્મા આપણને સ્થાન પ્રદાન કરે. પરમાત્માની શરણાગતિ લઈ અને પ્રાર્થના થકી કથાને આપણે આરંભ તરફ લઈ જઈએ. ભાવથી પ્રેમથી આપણે સૌ સાથે મળી ગાવાનો પ્રયાસ કરીશું. સીધા સાદા સરળ શબ્દો છે પ્રાર્થનાના. પરમાત્માને પ્રાર્થના કરીએ કે પરમાત્મા આપણી ભક્તિનો, આપણા ભાવનો, પ્રેમનો સ્વીકાર કરે અને કૃપા કરુણાનો વરસાદ વરસાવે અને આપણા 7 દિવસ છે એ ભગવાનમય વીતે, એવા ભાવથી ભગવત સ્મરણ કરતા કથાને આપણે આરંભ તરફ લઈ જઈએ. બોલી ભક્ત વત્સલ ભગવાન કી જય. ઓકે, કઈ કોઈ ગભરાશો નહીં, ચિંતા ન કરતા. આપણે તો શિવ કન્યાના સમીપે છીએ, તો શિવથી જોડાયેલા જે પણ હોય તત્વો, એ બધા તત્વો અહીંયા આવે. ખાલી ધ્યાન રાખજો, બસ, બાકી કોઈ ગભરાશો નહીં. શ્રી ભક્ત વત્સલ ભગવાન કી. मेरे नाथ दया करके मुझको अपना लेना. मेरे नाथ दया करके मुझको अपना બધા પોતપોતાના સ્થાન ઉપર બેસી જાઓ. અહીંયા આવાથી ભીડ થવાથી કંઈ થવાનું નથી. હા, કોઈ મદદરૂપ થઈ શકે તો ઠીક છે, નહીં તો બેસી જાઓ, જોવાનો કોઈ અર્થ નથી. આપણે કથા અને સત્સંગનો આનંદ લઈએ, ભાવથી પ્રેમથી ગાવાનો પ્રયાસ કરીએ. પરમાત્માને પ્રાર્થીએ કે પરમાત્મા, અમે સૌ આપના સાનિધ્યમાં, આપના શરણે આવ્યા છીએ, આપ કૃપા કરી અને અમારો સ્વીકાર કરજો. मेरे नाथ दया करके मुझको अपना लेना.
के सागर हो, निर्धन के सहारे हो। तुम सुख के सागर हो, निर्धन के सहारे हो। ईश तन में समाए हो, मुझे प्राणों से प्यारे हो। इस तन में समाये हो, प्यारे हो। नित नाम जपूं तेरा, नहीं नाथ भुला देना। नित नाम जपू तेरा, हे कृष्ण नहीं नाथ भुला देना। मेरे नाथ दया करके मुझको अपना लेना। मेरे नाथ दया करके मुझको अपना लेना। પરમાત્માને પ્રાર્થના કરીએ, ભાવથી પ્રેમથી આપણે સૌ સંગીતનો સહારો લઈ અને પરમાત્માની શરણાગતિ લઈએ. સંગીત પારિજાતક નામક એક ગ્રંથમાં વાંચેલું કે સંગીતના સહારે સુર અને તાલના સહયોગથી જીવ ભગવાનના નામનો આશ્રય લે એટલે જીવને સામવેદની ઋચાઓનું પઠન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય. તો 2 મિનિટ જાળવી જાઓ, ખોટી હલનચલન ન કરો, જેથી કરી એકાગ્રતા ભંગ ન થાય. પરમાત્માને પ્રાર્થના કે પ્રભુ અમારામાં ઘણા બધા દોષ છે, દુર્ગુણ છે, આપ એની સામું ન જોશો. કપટી ઓર કામી હું, લોભી ઓર પાપી હું. कपटी और कामी हूँ, लोभी और पापी हूँ. तेरे दर का भिखारी हूँ, तेरे चरणों का चेहरा हूँ. तेरे दर का भिखारी हूँ, तेरे चरणों का तेरा हूँ. मेरी नाव भंवर अटकी, उसे पार लगा देना. मेरी नाव भंवर अटकी, उसे पार लगा देना. मेरे नाथ दया करके मुझको अपना लेना. मेरी नाव जवर अटकी, उसे पार लगा देना.
થોડીક ક્ષણો ભગવાન નામ સંકીર્તન ભજનનો આનંદ લઈને પછી ભોજન તરફ જઈએ આપણે બધા ભાવથી પ્રેમથી. જય હો. હરે રામ હરે કૃષ્ણ 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 હરે રામ હરે દ્વારિકાધીશ કી જય. અત્યારનું સત્ર અહીંયા વિરામ પામે. વળી પાછા આપણે બધાએ બરોબર 3 વાગે હું મારા રૂમ પર તૈયાર હોઈશ, કારણ કે મારો ઉતારો થોડો દૂર છે, નહીં તો હું મારી રીતે 3 વાગે પહોંચ્યા હું, એટલે રૂમ પર તૈયાર હોઈશ. તમે જ્યારે પહોંચાડો ત્યારે હું પહોંચાડીશ. બાકી આપ સૌ પણ આપની સમય અનુકૂળતા આદિને ધ્યાનમાં રાખી સમયસર આપણે બધાએ આવતીકાલથી જે સત્રોના સમય હશે એ આપણે સાંજે ચર્ચા કરી લઈશું, પણ બપોર પછી આપણે બધા 3 વાગે વળી મળીએ. સૌને જય શ્યારામ, પ્રણામ. બોલી ભાગવત ભગવાન કી જય. શાસ્ત્રીજીએ મંગલાચરણ દ્વારા આજની કથાનો પ્રારંભ કર્યો છે, અને કથા જે છે પ્રથમ સત્ર બપોર પછીના 3 વાગ્યાથી પ્રારંભ થશે. આપણે બધાએ સમયસર પધારશું. આમ તો નિયમ એવો છે કે શાસ્ત્રીજી આવે એ પહેલાં આપણે આવી જવું, અને શાસ્ત્રીજી વ્યાસમંચ મૂકે ત્યારબાદ આપણે આપણું સ્થાન છોડવું જોઈએ. અને રસોડે પણ મહાપ્રસાદ ચાલુ છે, એનો અનાજનો બગાડ ન થાય એ પણ ધ્યાન રાખીશું. અને આપણા આમંત્રણને માન આપી અને આપણી આ કથાની અંદર શોભાની અભિવૃદ્ધિ કરવા માટે પધારેલ એવા શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ ભરૂચ અંકલેશ્વરથી પધારેલ છે. આપ આવો, શાસ્ત્રીજીના વરદ હસ્તેથી સન્માન સ્વીકાર કરશો. અને ખૂબ જ ભાગ્યશાળી આ પરિવાર, કારણ કે એક વખત ખાલી નાતો જોડાણો અને એ પણ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા જેવા શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ ભરૂચ અંકલેશ્વર શાસ્ત્રીજીના વરદ હસ્તેથી સન્માન સ્વીકાર કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી સમસ્ત લેવા પટેલ સમાજને આપણે વધાવીએ. આપણા આમંત્રણને માન આપી અને આજના શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસે પધારેલ છે તમામ મહેમાનોનું શાસ્ત્રીજી દ્વારા સન્માન થઈ રહ્યું છે. અને બપોર પછી ખાસ સૂચન કે સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતી મહારાજજીનું આપણે આશીર્વચન લેવાનું છે, તો સમયસર આપણે બધાએ કથામાં પધારીશું. અહીંયાથી એ સમસ્ત શ્રી કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજનું સન્માન થઈ રહ્યું છે.
શાસ્ત્રીજી અહીંયાથી વ્યાસમંચ મૂકે ત્યારબાદ આપણે બધા ભોજન પ્રસાદ લેવા માટે જશું. અને આયોજકો દ્વારા એવી અપીલ છે કે જેમના ઘરે હજી પોથીજી પહોંચ્યા નથી એ સમિતિ દ્વારા જે કોઈ પણ રૂટ નક્કી કરવામાં આવશે એ દિવસે તમને જાણકારી આપશું. તો એ તમામના ઘરે પણ ભાગવતજીની પોથી ત્યાં બિરાજમાન થાય, પધરામણી થાય. તો એ પણ આયોજકો દ્વારા સૂચવવામાં આવેલું છે. અહીંયાથી અહીંયા શાસ્ત્રીજી દ્વારા કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજ ભરૂચ અંકલેશ્વરનું સન્માન થઈ રહ્યું છે. આવો સૌ ભાવથી ભાગવતજીનો જય જયકાર કરી અને આ પ્રથમ સત્રને વિરામ આપીશું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, ભગવતી નર્મદા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ. આપણે બધાએ સમયસર 3 વાગે કથા મંડપમાં પધારીશું. શાસ્ત્રીજી સમયના ખૂબ પાકા છે એટલે શાસ્ત્રીજીની કથાનો જો શ્રવણનો લાહવો લેવો હોય તો સમયસર આપણે બધાએ પધારીશું અને 6 વાગે શાસ્ત્રીજી કથા વિરામ કરશે. આવો આજના પ્રથમ સત્રને ભગવાનના હરિચરણે આપણે સમર્પિત કરીએ.